શાસ્ત્રમાં જપનું મહત્વ છે. તમે કોઈ પણ દેવીની આરાધના કરો, એના જપ કરો તો જપમાં માળા લઈને જપ કરાય. જો માળા ન હોય તો કર માળા, હાથની આંગળીના વેઢા વડે જપ કરાય. ત્યાં મશીનનો ક્યાંય ઉલ્લેખ નથી. નિયમોની બહુ બુદ્ધિજીવીઓ ચર્ચા કરતા હોય તો અમારા જેવા પાસે બેસે તો નિયમો ખબર પડે, નિયમ શું કહેવાય. આડી ધોતી પહેરીને આરાધના કરવા ન બેસાય, અનુષ્ઠાન ન થાય. એના માટે ધોતી જ પહેરવી પડે. સીવેલું વસ્ત્ર ન પહેરાય. નિયમોની વાત આવે તો ઘણા બધા નિયમો આવે, એક નિયમ ન આવે. બપોરે સુવાય નહીં, માથું ન ધોવાય, નખ ન કપાય, વાળ ન કપાય, પુરુષોએ આ દાઢી ન કરવી જોઈએ. કેટલા નિયમો આવે. કોણ નિયમોનું પાલન કરી શકે? તો એટલા માટે કહેવાનું કે નિયમો પાળતા હોય એને ખોટા ન કહેવાય, એને ઢોંગી ન કહેવાય. અને જે નિયમો નથી પાળતા એને જો ન ખબર પડતી હોય તો બોલવું નહીં અને ભાવથી થાય એટલું કરવું.